ડીજીપી સરના નિર્દેશ અનુસાર ગુજરાત રાજ્યમાં ડ્રગ્સ વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવાની સૂચના મુજબ અને માનનીય નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજકોટ રેન્જ નિર્લિપ્ત રાજ સાહેબના માર્ગદર્શનમાં રાજકોટ ગ્રામ્યની જો એસઓજી ટીમ છે એને દ્વારા 108 કિલો 331 ગ્રામ સૂકો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે. ગઈકાલે સાંજે 6:30 વાગ્યા અમારી એસઓજીની ટીમમાં કાર્યરત હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ વેગડ અને કોન્સ્ટેબલ ચિરાગભાઈ કોઠીનાર આને સૂચના મળી કે એક ટ્રકમાં ગાંજાનો મોટો જથ્થો આવી રહ્યો છે બોટાદ બાજુથી. તો આ ટ્રકને રોકવામાં આવ્યો અને આ ટ્રકમાં 3 માણસો હાજર હતા. કાદર શાહ ઉર્ફે કાદર બાપુ રહેવાસી કાલાવાડ જામનગર, નરેશ ઉર્ફે હરી રહેવાસી રાજપરા બોટાદ અને રાજુભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ રહેવાસી રાજપરા બોટાદ. પછી ઉપરી અધિકારીઓને જાણ કરવામાં આવી, સરકારી પંચોને અને એફએસએલમાં બોલાવવામાં આવ્યા, સેમ્પલ ચેક કરવામાં આવ્યો અને ગાંજાની પુષ્ટિ થઈ. આ ગાંજો એ લોકો ઓડિશાથી લઈને આવ્યા હતા અને ઓડિશા લેવા માટે કાદર શાહ ઉર્ફે કાદર બાપુ અને નરેશભાઈ ઉર્ફે હરી એ બંને લોકો ગયા હતા. આ ગાડી જે છે આ નરેશભાઈના ભાઈની છે અને ઓડિશાથી લઈ એ સલ્ફર લઈને આવ્યા હતા અને વડોદરામાં સલ્ફર ખાલી કર્યો હતો અને સલ્ફરની બાજુમાં એ લોકો છુપાવીને આ ગાંજાનો જથ્થો લઈને આવ્યા હતા. આ જો કાર્યવાહી થઈ છે એમાં અમારા એસઓજીના પીઆઈ શ્રી ફતેહસિંહ પારગી, પીએસઆઈ શ્રી જીજે ઝાલા, પીએસઆઈ પીબી મિશ્રા અને અમારી એસઓજીની ટીમ આ કાર્યવાહી કરી છે. હાલ 3 આરોપી અટક કરવામાં આવ્યા છીએ અને જો જથ્થો મંગાવનાર છે એ લોકો મોહમ્મદ રફીક અશરફભાઈ લોધી રહેવાસી કાલાવાડ, અબ્દુલ લતીફ ઓસમાણભાઈ સમા રહેવાસી કાલાવાડ એ બંને મંગાવનાર છે અને ઓડિશાથી મોકલનાર અલેખા સને વિષ્ણુ વહેરા અદનીગઢ પૂર્ણા કટક ઓડિશાનો રહેવાસી છે. એ લોકો જે કાલાવાડના લોકો છે મોહમ્મદ રફીક અને અબ્દુલ લતીફ એ બંને ડાયરેક્ટ ત્યાં ઓડિશામાં કોન્ટેક્ટ કરતા હતા અને એ જ ઇન્સ્ટ્રક્શન આપતા હતા ગાડીના ડ્રાઈવરને કે તમારે અહીંયા જવાનું, અહીંયાથી સામાન લઈ આવવાનું. ઓર પોલીસથી બચવા માટે એ લોકો સુરત, વડોદરા, પછી વડોદરામાં ગાડી ખાલી કર્યા પછી ડાયરેક્ટ જામનગર નહીં જઈને બોટાદથી થઈને અને રૂરલ એરિયામાં જો નાની નાની સડકો છે એનો રૂટ એ લોકો લેતા હતા. તો હાલ 108 કિલો અને 331 ગ્રામ ગાંજો જેની કિંમત 54,16,550 રૂપિયા, એની સાથે એક માલવાહક ટ્રક જેની કિંમત 30 લાખ રૂપિયા અને મોબાઈલના 3 નગ, આમ કુલ મળીને 84,31,550 રૂપિયાનો આ કુલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પૂછપરછમાં એ લોકો સ્વીકાર્યું છે કે ત્રીજી અને ચોથી વખત એ લોકો ત્યાંથી ગાંજો લઈને આવ્યા હતા, લેકિન આ ક્વોન્ટિટી નાની હતી. આ સૌથી મોટી ક્વોન્ટિટી આ જ રૂટમાં એ લોકો લઈને આવી રહ્યા હતા. જો પકડાય છે એનો ગુનાહિત ઇતિહાસ નથી, જો વોન્ટેડ આરોપીઓ છે એના ગુનાહિત ઇતિહાસની અમે લોકો તપાસ કરી રહ્યા છીએ. આની એક વખત થોડી ઓર પૂછપરછ થશે ત્યારે જો વિગત સામે આવશે આપ 100 લોકો સાથે શેર કરવામાં આવશે. થેન્ક યુ.